ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે 7મી જાન્યુઆરીના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દહેજની વિવિધ કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ભરૂચના રવિન્દ્ર ભટ્ટે એપેન્ડિક્સના ઓપરેશન બાદ વ્યવસાય બંધ કર્યો હતો. જો કે તે દરમિયાન પહેલાં તેને સહી કરેલા આપેલા 12 ચેકથી તેનું એકાઉન્ટનું કામ કરતા લલિત પટેલે નવેમ્બર 2024થી લઈને ડિસેમ્બર 2024 સુધીમાં ₹54 લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકે ઇન્સ્પેક્ટર વીયુ ગડેરિયા દ્વારા આરોપી લલિત રમણભાઈ પટેલને પકડી લઈ પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ નાણાં બેંકમાંથી થોડા ઉપાડી જયપુર રાજસ્થાન ખાતે રહેતા તરુણ આચાર્યને આંગળીયા તથા બેંક એકાઉન્ટ મારફતે આશરે ₹4.5 કરોડ છેલ્લા 2 વર્ષમાં આપેલ છે. જેથી આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડેરિયા દ્વારા એક ટીમ જયપુર રાજસ્થાન ખાતે મોકલવામાં આવેલ, જ્યાંથી 35 વર્ષીય આરોપી તરુણ આચાર્ય ઉર્ફ ટાર્ઝન શર્મા રહેવાસી પ્લોટ નંબર 120 સુરતનગર સોસાયટી જયપુર રાજસ્થાન ખાતેથી અટકાયત કરી ભરૂચ ખાતે લાવી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં તરુણ આચાર્ય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી પોતે હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિશ્તી તરીકે આપી ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પારિવારિક સમસ્યા તથા નિવારણની ખાતરી આપી કરોડો રૂપિયા પોતાના સંબંધીના બેંક એકાઉન્ટ તથા આંગળીયા મારફતે ટ્રાન્સફર કરાવ્યા હોવાની માહિતી બહાર ખોલી છે. ત્યારે પોલીસ તપાસમાં હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તે બહાર આવી તેવી શક્યતા વર્તાઈ રહી છે. ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે ₹54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો. આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી. આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો. એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બરકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી. તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી. તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ ₹54 લાખ તો આપી દીધેલા, પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે ₹4.5 કરોડ જેટલી માત્ર રકમ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.